રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું। કેમ છો? બધા મજામાં જ હશો। તો અમે આવ્યા છીએ ઘરે। મારી મમ્મીને આવી ગયા સાંજે, ગાડી લઈને આવી। જય શ્રી કૃષ્ણ। મમ્મી બનાવે છે ભીંડાનું શાક, એ તે દેશી ભીંડાનું। આવી જાવ ભીંડાનું શાક ખાવા। અને આપણે ખીર લાવ્યા હતા ને એનો આજે ઈદડા બનાવવાના છે। તો આવી જાવ, જેને ખાવા હોય। અત્યારમાં એમ તો 12 વાગી ગયા છે। અહીંયા ધમધોકાર ફ્રી ફાયર હાલે છે। ઘરની બધી સાફ સફાઈ થોડીક બધી બારથી થોડીક કરી નાખી છે। આજુ ગાદલા પડ્યા છે, એ બધાને સાફ સફાઈ ચાલુ છે। આપણે બનાવેલા ઈદડા બનાવી નાખી। 12 વાગી ગયા છે। મારી મમ્મી બનાવે છે ભીંડાનું શાક। આવી જાવ ખાવા, ચાલો બધા। અત્યારે કેટલા વાગ્યા? 4 વાગી ગયા ને વાજો કસરો નાખવા હું પછી દલી અને અનિતા અમે કસરો નાખવા। આજો ચોખા લઈને આવી ગયા છે। હંસાફુ અહીંયા કચરો ભરે છે, એનું ગીદીડું। દૈલી ખાડ વાળું સપનું લઈ લેતા। અને અમે જાવી છે ડેમમાં કમળના ફૂલ વીણો। એટલા અમે જાવી છે, આવી જવાનું। કચરો નાખવા નરસિંહભાઈ તો અહીંયા જ બતાડા કે નરસિંહભાઈ ત્યાં કાંક પાણી બાણી સાટતા લાગે છે, કલર કરી રહ્યા છે। આ ખમો બતાવું હરખું। હા, અહીંયા કલર કરી રહ્યા છે નરસિંહભાઈ। અમે કચરો નાખી હવે બહુ ભેગો થઈ જશે, નાખવા ગયા નથી। બહુ આઘું છે, બાવેર રાખવાનું થાકી ગયા અમે તો। આ બે જ પણ હે તો જો અહીંયા કેરું એવો છે ને, કેટલા વર્ષ અહીંયા નાના હતા ને ત્યારે ક્યારેક રમવા હિસકા ખાવા આવતા। અત્યારે જ નથી આવતા। અત્યારે તો અહીં હલાય એવું નથી છે, કેટલું આમ નેરું છે અમારું। કસરું તો અમે નાખી દીધું આગળ હોય। અહીંયા તો કાંઈ હલાય એવું નથી। આમ સૌ અહીં નકર રસ્તો હતો પેલા આગળ નેરું છે ને, આ બધા ધોવા આવતા કપડાં ને એવું। હવે કોઈ આવતું નથી જોકે। હા, અમારા જેવા કોક આટા મારવા પગી જતા હશે ખાલી। અમે કીધું નવરા હાલો, કીધું ને જ્યાં નથી જતા આવીએ નેરું। તો એકદમ ગ્રીન છે બધું મસ્ત। અહીંયા જો નેરું છે, આમ ત્રણેય નવરા પોગી ગયા છે। હા, એમાં બહુ ઓલા જળ હોય બધા અહીંયા હોય। અમારે અને જેવું આવી ગયું છે નેરું। અત્યારે તો બધું ખડખડ જેવું થઈ ગયું છે, નકર સારું આમ કપડાં ધોવા આવતા બધા નેરું। અહીંયા ઓલા હોત છે ફીંડલાના ઝાડવા છે, બહુ બધા ફીંડલાના ઝાડ। 1 મિનિટ બતાવો, જો એટલા બધા છે, બધા છે કુદી। ફીંડલા ખાવો એ આવી જવાલો, નવું લઈ બની જાય। બતાવું છે નહીં અત્યારે, કોઈક છે આમાં બોલા ભાગે એવા બહુ।
આ બાજુ કોઈ આવતું નથી ને એમાં બધું વધારે અહીંયા છે. આન કાંટાઈ બહુ વાગી જાય એવા હોય. પહેલાં અહીંથી સીધો રસ્તો બધા હાલતા અહીંયા. અહીં પાછળ છે ગૌશાળા અમારા ગામની. બહુ બધા છે પણ અંદર છે. નેરું છે અહીંયા. हमारे बचपन की यादें यहाँ पे પહેલા મસ્ત હતું બધું છે. હવે તો કોઈ આ જો આવતું નથી અહીંયા. બહુ બધું આમ ઝાડી જેવું થઈ ગયું. ઝાડવા બહુ મોટા થઈ ગયા ને એવા. એ શામ મસ્तानी ढलता हुआ सूरज वो भी गाँव में. तो चलो पाछा. કસરોય ન ખાઈ ગયો ને અમારે આટોય ભરાઈ ગયો ભેગો ભેગો. આ જાંબુડો છે એ વસી આવી ગયો છે. કસરો નાખી ઘરે જો ગઢા સિંગ લઈને બેસી ગયા ત્યાં પાછા કચરો કાઢવા. હજી તો આમ નાખીને આવ્યા છે વિચાર. અહીંયા ઘઉંની સાફ સફાઈ ચાલુ છે. અમારે પાછળ મકાન પડી ગયું છે એ તો હજી કાંઈ કર્યું જ નથી. બીજું પડી ગયું હતું ક્યાંક બીજે રહેવા વયા ગયા છે. આ અમારો હિંચકો. થાકી ગયા. નેરું પણ આમ તાર જવું પડે. જંગલ થઈ ગયું. કાં જા હું કમળ હોય તો આપણે દીવડા કરી નાખ્યા છે. હા અહીંયા છે બાર તો મેકી દઈશું. ચાલો આપણે ગામડામાં આપણે આ મેકી દે. આપણા મેકી દીધા છે દીવડા. અહીં માતાજી આવી ગયા છે આપણે રોટલા ખાવા. રોટલા વટલા છે કાંઈ એ પણ તમે જ છો. જો ક્યાં મૂકીને મને થોડી ખબર ને ઓલી ગા ઓલી કરીને તણાવે તો ગાત ને ઊભી હતી. ગડા તેલ ઉડાડી દીધું છે. આપણે બનાવવાના છે ચૂલા પર રોટલા. આપણે લઈ લીધો છે નાનકો તાવી ખાવડો અને તાજે તાજું પાણી. હાલો ચૂલા પર રોટલા બનાવવાના છે. મમ્મી બનાવે છે શાક ગુવારનું અને આપણે અહીંયા રોટલા બનાવવાના છે. ગઢાભાઈ તાપ કરી દીધો છે. કોને કોને રોટલા બનાવતા આવડે છે કમેન્ટ કરજો. મને આવડે છે એવા હરખા એવા બનાવવાના છે. આવી જાવ રોટલા ખાવા. ચાલો ચૂલાના. તો જો એટલા રોટલા બનાવ્યા તાવડી તોડ નાખી. હવે બદલવી પડશે બીજી.
રોટલા બની ગયા છે આપણા, જોવા આવડે છે મને. બાકી છે.